ચાલો ફ્રેન્ડ્સ, આપણે કચ્છી દાબેલી ઘરે બનાવીએ છીએ. એના માટે મેં દાબેલી મસાલો લીધો છે, બાફેલા બટેકા લીધા છે, તેલ ગરમ કરીને એમાં દાબેલી મસાલો થોડો નાખ્યો છે અને આંબલીનો પલ્પ નાખ્યો છે, થોડુંક પાણી નાખીને બધી વસ્તુ મિક્સ કરી છે. એમાં બાફેલા બટેકા મેશ કરીને નાખ્યા છે અને મિક્સ કરીને એમાં થોડુંક ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખીશું અને થોડીક વાર હલાવીને પછી થાળીમાં પાથરી લીધું છે. એના ઉપર મેં દાડમના દાણા નાખ્યા છે, મસાલા સિંગ નાખી છે અને કોથમીરના પાન નાખી છે ને આપણો મસાલો રેડી છે. હવે બન લઈશું, પાવ લઈશું, એમાં એક સાઈડ આપણે લસણની ચટણી મૂકીશું, એક બાજુ આંબલીની ચટણી લગાવીશું અને વચ્ચે દાબેલી મસાલો ભરીશું. તમે આને બટર, તેલ કે ઘીમાં શેકી શકો. વચ્ચે તમે સેવ પણ મૂકી શકો. મેં સેવ મૂકી છે અને મેં એને બટરમાં શેકી લીધી છે. તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર મોર વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.